મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. પરમથી આપણે જીંકો કેવો વ્લોગ બનાવ્યો હતો. કાલ તો પછી વેરું ના આવ્યું. મેં હાલો આજ પાછો વ્લોગ કન્ટિન્યુ આપણે ચાલુ કરી દઈએ. સવારના 8 જેવું થયું ને, ઉઠી ચા પાણી પી મસાલો ખાઈ જવાનું છે આપણે પૂરા વારવા. ની ગોરા બાપુ વારે છે. પાછા જરાક ઝાકર આવી છે એટલે જરાક અઘરું રહીએ. લુગડાને બધું પલળી જાય પણ વારવા પડે એમ છે હવે. અને મજૂર 2-3 દિવસ બગાવે આવી પણ આવતો નથી, કારણ કે એને જીરું છે સામટું ભાગમાં વાવે એને દવા છાંટવાનું હોય ને મારે બપોર પછી દવા છાંટવાનું હોય. કાલ જો બપોર પહેલાં અહીંયા જીવો પૂરા હતા ને એ બધા સાઈડમાં ઉઘા કરી આ બધા ખેડી નાખ્યું, જેથી કરીને આ બધા કળસાઈ સુકાઈ જાય, જમીને સુકાઈ જાય. પછી પાછું સુકાઈ જાય એટલે વળી હમાર મારી લાહું કરી અને આ કદાચ તો લગભગ તો વેચાઈ જાય. ના વેચાય ને તો સુકાઈ જાય એટલે બધો સટ્ટવાની કોરા મારી અને આ ખેડીને આમાં નવું વાવેતર આપણે ઉનાળું કરી શકીએ. એવું બધું આયોજન કરી દઉં કાલ. અને બપોર પછી આપણે સંજયભાઈ વાળા જીરામાં દવા છાંટવા ગયા હતા. એવું બધું હે. તો વિડીયોમાં બની રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બધા મજૂરને પૂરા વાર્તા આવડતા ના હોય ને આવડે ને વેરું નથી ને એવું બધું હે. એટલે અમે હવે ઘરના પૂર્યા હજી 50% વૈરા નથી. 25-27% જેવા વૈરા બધા બાકી જ છે. પાછા કન્ટિન્યુ વારતા ના હોય, આડાવાળા કામ આવી જાય વાવેતર જીરાનું રહ્યું એટલે. હવે લગભગ આજ આખો દી પૂરા વારવાના જ છે. કેટલાક વરે જોવાનું છે. તો બને રહેજો વિડીયોમાં. ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક તો કરી જ દેજો. આ બાજુ જો રક્ષીભાઈને ચણા છે, એની બાજુ જુવારથી વાઢી નાખી અને એની કોરા કિશનભાઈને ઘઉં, આની દિનેશભાઈને ઘઉં આવે લગભગ 15 દીમાં પાકી જાય. એ આપણે જુવાર ભેગા વાવેતર કર્યું હતું, વહેલું વાવેતર હતું. જરાક ગરમી પડે ને તો પીરા પડે એવા તો એટલે આશા છે નહીં. બહીને રહેજો તો વિડીયોમાં. આની કોરા એટલા કંઈક વૈરા 10-11 ક્યારામાં વૈરા. આમ તમે જોવો તો આ પૂરો કેટલી ખૂટિયા. આની કોરા એટલા વૈરા, આની કોરા એટલા વૈરા. બાકી જ છે બધું ને. ના કે બધા લ્યો કાંઈ એમ શું કરવું નાઈ વાગે મારવા ના જવાય. એને જીરું સામટું છે ને ઝાકરું આવે ને એટલે બીક લાગે. દવા ને કારી બારી આવી જાય બધી ત્યાં એમ કે આવી પણ હવે મમતા મરે નહીં ઓલે જીરાની એટલે એવું બધું છે. હવે આપણે સહીથી વારી નાખીને બધું નહીં વારી જાય. વારવા જ જોઈએ ને હવે એમ એટલું કરીને. હાલો તો હવે વિડીયોને બંધ કરી મંડાઈને પાછા 11-11:30 વાગે વિડીયો ચાલુ થાય ત્યાં સુધી બધું રમણ થઈ જાય. હાલો 11 વાગ્યા છે અને પાણી પીએ ચા પી લીધો હે. બાપુ સવારના કેટલા વાયરા 260 પૂરાયની લગભગ વાયરા. આમ એક ક્યારામાં 80-82-83 વધી જાય ટૂંકમાં 80 ક્યારા આપણે એવરેજ લખીએ. 80 ક્યારા નહીં, 80 પૂરા એક ક્યારામાં. એટલે આમ થાય 82-83-84-85-80-85 પૂરા થાય એક ક્યારામાં. એવા 2 ક્યારા મી વાયરા એટલે 160 પૂરા મી વાયરા. બાપુ બહુ 60 વાયરા અને તમે ખાલી 80 વાયરા. એવું થયું. હવે નથી વારવા ને રોટલા કરવા એવું બધું છે ને. ફોન ઘણા બધા આવે છે નીણવાળા ને. કાલ રીલ નાખી ને વાયરલ થઈ ગઈ. જારવો જરાક લીલી હશે ને પૂરા વારવાના બાકી છે. અને હજી મેં આપણી વાડીમાં ગાડી ના આવે, વધીને ટ્રેક્ટર બોલેરો આવે રસ્તામાંથી. અને કોરા ઘઉં ને અર્જનભાઈને ચણાનું વાવેતર છે ને એ ઉપડી જાય પછી ગાડીને ટેમ્પો આવી શકે. એટલે ત્યાં સુધી લેવાવાળા ગ્રાહકને ફોન તો 4-5 આવી ગયા. પછી જરાક નીણે લીલી પડે ને ગાડી આપણે આવે નહીં એટલે એ સેટિંગ નહીં આવે હમણાં થોડાક દી. હજી મેં પૂરા વારવાના બાકી છે. ગાડી આવે ને ઉપડી જાય લગભગ ઉપડી જાય. નહીં રહેવા દઈએ. ફોન આવે ને એ પ્રમાણે લગભગ નહીં રહેવા દઈએ. નહીં પૂરા માંડ વારવા દે.
એક તો આજે જ સવારે આવવાના હતા રાજકોટથી પણ હું ના પાડી મેં કીધું જારો હજી થોડોક ટાઈમ સુકાવા દે મેં કીધું તો વાગ્યો ને મફતિયો મજૂર આવ્યો છે પૂરા વારવા આપણે શીખવા આવે છે કંઈ કંઈક આવે સંદીપભાઈ કારણ કે એને કેટલા વીઘાનું છે જુએ 5 વીઘાનું છે ને કે મારે શીખવું છે પૂરા વાર ને કંઈ વાંધો નહીં જઈને મજા આવે કંઈ આવી જવાની તમે તમારા હગા વાલા જેટલા હોય એટલા લેતા આવવાના અને આટી પકડીને ચડાવે હબાવની વાર હો ભાઈ જય પૂરો ને કેમ બેરો જો હું વારું પૂરવા કરી દઉં જો પકડતો વિડીયો પકડ કોઈ દી પૂરો નથી વાયરો ને એટલે ભાઈ ઈ જ થાય આમાં ઓડો જ થાય છે છૂટી ગયો છૂટી ગયો છૂટે તો મારો આ માટે જીરીક વાર શીખવા આવે પણ એ બેહાણ એવું કરીને જાય ને આપણે પાછું ઘડીક વાર ના ઉકલે પછી એમ ના પાડે શીખતો એટલે શીખવા દે બેહાણ તો સાચું હોય થોડું ઘણું જો ત્યાં જ ભૂલ કરે શેડા પકડીને હોય ને પકડે લાઈટના શેડા કેમ મારતો હોય હવે તો રેડી છે તો હજી જરાક આ બધું ને છોટા છોટા ઉડાડતો જાય વાંધો આવે વાર્તા અસલ ભૂંડો તો હે ને ભૂંડો લાગી ના કરજે હા હેરકો ઠોકીને એક થોડો કરી તો શું રૂપાળો લાગે પૂરો દેખાવામાં આ માલ જ ખાવાના છે એ કંઈ છે નહીં આપણે ઇનામમાં કંઈ મૂકવાનો તો હેરખું હોય ને તો રૂપાળો લાગે હા હવે આવી બસ પતી ગઈ વાત પૂરી આવડી જાય 2 દી આવતો જાય ખાલી મારા પૂરા વરી જાય તમે આવડી જાય 2 દી હા 2 દી પછી મારે હું જવું હોય તો કેમ ભાડે તો કેટલી મેળવે તો હું આવી તારા ને આવી હા પાકું જેટલા પૂરા વાર એટલા ગણી રાખો એટલા પૂરા હું વાર દઈ દી ગણવાનું દી નહીં દી તો આ ભરણ કરતો જતો ના પોહા બહુ જાજુ લઈ લીધું આટી ચડી ગયા નહીં અડધા પૂરા જેટલી જ ખોરી લઈ લીધી વાહ ભાઈ વાહ હા જો અટાણાનો યુગ કોઈને આવડતું નહીં હોય ને અટાણાની પેઢીને પૂરા વાર્તા આપણા બે સિવાય આ વાડીમાં લગભગ નથી આવડતું કોઈને જીણકી પેઢીમાં આવડે તમે ઘડીક વાર લઈને બપોર થઈ ગયો 1 થવા આવ્યો હાલો 2 વાઈ ગયો છે ને આવી ગયું છે આપણે દેશી ખાતર હો એ દ્વારકાથી હું સંદીપભાઈ ગયા હતા આમાં અને રસ્તો તો જોયો ના હોય હવે આ ઠલવીને પછી જોવું કેવું છે એ ખાતર દેવસીભાઈ અહીંયા જ કરવું હાલો અહીંયા કરી નાખે ફૂલ લોડ છે એક વાર તો ટોલી આપણે પરવા નાલી કરી હતી ને બેસી ગઈ હતી માન કાઢ્યો ફૂલ લોડ હે કપી જાય આવે ધૂળ નથી ને અસલ ગોરાલ ખાતર છે ગોરાલ આવ્યો ખાતરનો હજી તો બોરું જો ગોથો ના મારી જાય ને ટોલી એનું ધ્યાન રાખજે લોડ બહુ છે ના નામી છે વાંધો નથી હાલો આપણે ખાતરને ખાલી કરીને પૈસા ગઈ જાણ કરી જો રવાના દ્વારકાથી આવ્યો હોય આકડો આખો 18,000 રૂપિયામાં અને એમ ગયા 3 ટેલર ખાતર નીકળે પણ તનમાં જરાક ઘટે ને પૂણા થોડુંક ઘટે તનમાં ખાતર નામી છે ગરી ગયેલા હળી ગયેલા સર સેજ રેતી જેવું લાગે ને વાંધો નથી નામું તપે છે
હવે કદાચ આપણે ખડ થવું હોય તો થાય વાડીમાં આજ સુધી ખડ થતું નહીં. હવે આમાં કદાચ ખડ બિયાણ આવે ને થાય તો વાત અલગ છે. ને કે આપણે જુવાર ઓગણી દાડે હતી એક છોટું ખડનું નથી. હવે શું થાય થાય હવે તો નહીં દા રાખી. હાલો હવા 6 વાગ્યા છે. ખાતર બતર ખાલી કરીને પાછા ચા પાણી પીને લાગી ગયા તો આપણે પૂરા વારવામાં આખો દી પૂરા ને પૂરા લગભગ 1500-150 પૂરા વાર્યા છે બધા ત્રણ જણાની. હજી એટલું થાય જો એ 2 દિવસ થાય લગભગ. હજી ફૂલ જીખ્યું ને 2 દિવસમાં વરી જાય. ટૂંકમાં નામી ટાર્ગેટ ઘણો બધો કાઢી નાખો. 2 વીઘા જેવું વરી ગયું. થાંભલાની ઓલી બાજુ હવાર હતા અહીંયા ભૂગી ગયા. અને હવે છે ને પાછો ઓલું ખાતરનું ટ્રેક્ટર આવ્યું એમાં જ રાખો ટીપો લાગી ગયો કલાક જેવું. એ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલમાંથી મગાવ્યું હતું. તમારું રોગું કેળ હતું આપણે વારો આવી ગયો એટલે તાત્કાલિક આવી ગયો ઝાકડો. એમાં જરાક વાર લાગી ગઈ ખાલી કર્યોની બધું પતાવ્યું ને હજી એક ક્યારો વધારે ભરી જાત પૂરા. પણ હવે 2 દિવસમાં બધા પૂરા વરી જાય ને ઘણા બધાના ફોન આવી ગયા છે હિંદવાળાના. એક તો આપણે ગાડી નથી આવતું એ પ્રશ્ન થાય. બીજા નંબરમાં ગાડી ભરવાના માણસો નથી જડે એમાં આપણે અહીંથી 2 પ્રોબ્લેમ આવે છે અટાણે. આ ભાવ કોઈ નડતો નથી 280 રૂપિયા. કે ગાડી ભરી દો તો થાય. હવે અહીંયા પૂરા વારવા નથી જડતા માણસ. ગાડી કેવી રીતના ભર દેવી એટલે 2 પ્રોબ્લેમ થાય. ગાડી આવી શકે એમ નથી અને બીજા નંબરમાં માણસ નથી જડે એમ. પણ બધું થઈ જાય બધું લાગશે વાર પણ આવશે મજા. અને વિડીયોને કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને એક ભાઈની કમેન્ટ હતી કે ભલે વાંધો નહીં 2 મિનિટનો વિડીયો બનાવજો કાયમ. વિડીયો જો અટાણે નામની બધી ક્લિપો લઈ લીધી પણ હવે દાખલો પડીએ હાંજી એડિટ કરવા ટાણે. કારણ કે આખો દી પૂરા વર્યા તો કઈ નામી દુખે. ટૂંકમાં આખો દી કામ કર્યું હોય ને હાંજી પછી 1.5-2 કલાક કુઈસી મેળવવું પડે વિડીયો બનાવવામાં. તકલીફ ન્યા પડે. થાકી જાય ને નિંદર આવે ગયો ઘા. ટ્રાય કરીએ આપણે હાલો. હું બહુ થાક ના હોય તેથી જવા દે હું વિડીયો નકર નહીં આવે. બહુ થાક આવે તો વાઇટ ના જોઈ. હવે ઠામણા ટીબડા ભેરા કરી ભાગી ઘેર મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.